77માં પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં પણ ઠેર ઠેર 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે। સુરતવાસીઓએ ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી। ભારત દેશમાં વર્ષ 1950માં 26મી જાન્યુઆરીના રોજ દેશને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો હતો। 26મી જાન્યુઆરી 1950ના રોજ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા ભારતનું બંધારણ દેશમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું। સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તિરંગાને સલામી આપી ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ પણ રજૂ કરવામાં આવી। સુરત શહેર પોલીસ દ્વારા લોકોની મદદ માટે અલગ અલગ ભાષા સમજી શકે તેવા હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું હતું। કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે થતા ફ્રોડ રોકવા સુરત શહેર પોલીસ વધુ એક્ટિવ બનશે તેવું પણ જણાવવામાં આવ્યું। કાયદો વ્યવસ્થા જળવાશે તો વિકાસ થશે તેવું સુરત પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું। સાથે સાથે સુરત પોલીસમાં ફરજ બજાવતા 4 પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિ મેડલથી સન્માન કરવામાં આવ્યું છે। ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય ફાળો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે। તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારી ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા તીજ તહેવારો હોય જોઈએ। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેના અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ, કારણ કે 28 રાજ્યોના લગભગ 40 લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય। ગુજરાતના 33 જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે, મિની ભારત બી છે। તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય, કામ ધંધા બિઝનેસ હોય, બધા જો ઝડપથી વિકસાવવામાં જો જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું। સાથોસાથ સુરત પોલીસને ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય, ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટેકલ કરતા હોય, મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં, નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જો આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં। તો એવા સંકલન से કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ। માનનીય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સ પર આ સૂચના આપી છે कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथे जो एवा माहौल क्रिएट करे कि ना कोई दिवस नहीं लागे कि हमें पुलिस जता अचकाइए। અને આ જ કામ જો માનનીય મુખ્યમંત્રી સાહેબ, માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચના સમગ્ર દેશમાં આજે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એસીપી જે છે ઇકો સેલમાં જે ફરજ બજાવે તેમને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવેલા છે। તો આજે આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ કેવી લાગણી અનુભવી રહ્યા છે અને તેમને કેટલી ખુશી થઈ રહી છે। જી સર, આજે 77માં ગણતંત્ર દિવસ ઉપર ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્વારા અમને તથા સુરત શહેર ખાતે ફરજ બજાવતા અન્ય 3 અધિકારીશ્રીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। આ ચંદ્રક એનાયત કરવા બદલ હું રાષ્ટ્રપતિ શ્રી, ભારત સરકાર, ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મારા સમગ્ર સેવાકાળના ફરજ દરમિયાન મને જે સિનિયર અધિકારીશ્રીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે તે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આજની આ ક્ષણ છે એ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ છે, જે મને મારા જીવનમાં હંમેશા યાદ રહેશે। સુરત શહેર ખાતે અન્ય 3 અધિકારીઓને પણ તેઓની ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે। જી, જે પ્રકારે આપણે જે એસીપી સર સાથે વાત કરી તેઓએ જણાવ્યું છે કે તેમની સાથે સુરત શહેરના બીજા અન્ય 3 જેટલા અધિકારીઓ છે તેઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવેલા છે। સારી એવી કામગીરી કરવા બદલ રાષ્ટ્રપતિ મેડલથી તેઓને 4 સુરત શહેરમાંથી કુલ 4 જે અધિકારી છે તેઓને સન્માનિત કરવામાં આવેલા છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, બી ઇન્ડિયા।